રાધે જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં જશો। અને જો મારે અત્યારે મગની દાળનો શીરો બનાવવો છે તો એનો આપણે લોટ ઘણા કરતા હોય છે, પણ લોટનો નહીં, ડાયરેક્ટ બનાવવાનો છે। અને જો કે ઘી પણ વધારે નહીં જોઈ, અને આપણે મગની દાળને શેકીને શીરો બનાવવાનો છે। તો વિડીયો જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક અને શેર કરજો। અને જે લોકોએ વિડીયોને લાઈક કરેલી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, એ લોકોનો દિલથી આભાર। તો જો સૌથી પહેલાં તો મગની દાળ 2 વાટકી લીધી છે, અને એને આપણે ગેસે ધીમા તાપે શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખશું, કારણ કે જો હાઈ ફ્લેમ હશે તો આપણી દાળ બળી જશે એકદમ, અને અંદરથી કાચી રહી જશે। એટલા માટે આપણે એને ધીમે ધીમે શેકીશું। અને દાળ જો આ રીતે શેકાતી જશે એટલે એકદમ બ્રાઉન રંગની થઈ જશે। અને જુઓ આપણી દાળ એકદમ શેકાવા માંડી છે, એનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે। અને હવે આપણી દાળ શેકાઈ ગઈ છે, તો આપણે એને થોડી વાર માટે ઠરવા દઈશું, કારણ કે ગરમ ગરમ જો પીસી તો એકદમ ચીકાશવાળી થઈ જાય છે, એટલા માટે તો આપણે એને થોડી વાર ઠરવા દઈશું। અને હવે જો આપણી દાળ ઠરી ગઈ છે, આપણે એને મિક્સર જારમાં લઈ અને એનો પાવડર બનાવી લઈશું, ક્રશ કરી લઈશું। અને આપણે આ રીતે મિક્સરમાં ક્રશ કરી એટલે જે દરદરા દાણા રહે છે એનાથી એ આપણે જે મગની દાળનો હલવો હોય છે એ સરસ બને છે। અને આપણે બધી દાળ એ રીતે જ પીસી લઈશું। અને હવે આપણી દાળ પીસાઈ ગઈ છે, અને લોટ પણ તૈયાર થઈ ગયો છે। તો ચાલો હવે શીરા માટેની તૈયારી કરીએ। અને જુઓ આ રીતે દૂધની મલાઈ મેં ભેગી કરી હતી, 2 દિવસની છે ફ્રીજમાં, એ હું નાખું છું। આને લીધે ઘી પણ આપણે નહીં નાખવું પડે, ઉપરથી જ થોડું ઘી નાખીશું। અને એની સાથે હું થોડું ગરમ દૂધ પણ નાખીશ, જેથી કરીને આપણી જે મલાઈ છે એ એકદમ દૂધમાં મળી જાય। આ રીતે ગરમ દૂધ નાખી અને થોડી વાર હલાવશું એટલે જો આપણી મલાઈ પણ એકદમ સરસ ઓગળી જાય। અને હવે આપણે એમાં આપણે જે લોટ બનાવ્યો હતો દાળમાંથી એ એમાં નાખી દઈશું। અને આપણે ગાંઠા ન રહીએ એ રીતે એને એકદમ સરસ રીતે હલાવતું જવાનું છે। અને થોડી વાર થાય એટલે જુઓ આ ગાંઠા ભાંગી જશે એકદમ સરસ રીતે બધા। અને જરૂર લાગે તો થોડું દૂધ વધારે પણ નાખવાનું। જુઓ આ રીતે હલાવતું રહેવાનું। અને થોડી વાર થશે એટલે બધા જે મિક્સ થઈ જશે, આપણો જે લોટ છે જુઓ તમે સરસ રીતે મિક્સ થઈ ગયો છે, અને એમાં એક પણ લમ્સ રહ્યા નથી। જુઓ એકદમ સરસ થઈ ગયો છે। અને થોડી વાર પછી એમાં આપણે ખાંડ પણ ઉમેરી દઈશું। હવે જુઓ બબલ્સ બનવા માંડ્યા છે એટલે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું। અને મેં 2 વાટકી મગની દાળ અને 1.5 વાટકી ખાંડ લીધી છે। આ રીતે ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવું। અને અત્યારે હું તમને યાદ કરાવી દઉં, તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક અને શેર કરજો। હવે આપણે સાઈડમાં મૂકી કઢાઈ, અને એક વઘારિયામાં ઘી લઈ આપણે બદામ, કાજુ અને પિસ્તા આપણે સહેજ ઘીમાં શેકી લઈશું, જેથી કરીને એનું કાચાપણું હોય એ દૂર થઈ જાય અને હલવામાં એનો સ્વાદ મસ્ત આવે। તો આ રીતે આપણે થોડું ઘી લઈ અને બધા જ એકહારે જ શેકી લઈશું ઘીમાં। હવે આપણે તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ થીક થઈ ગયો છે। તો આપણે એમાં થોડો કલર, કારણ કે મગની દાળનો શીરો છે તો પીળો તો હોવો જ જોઈએ,
તો એના માટે આપણે એમાં થોડો ફૂડ કલર પણ ઉમેરીશું. અને જો તમે ફૂડ કલર ઉમેરવા ન માગતા હોય તો સ્કીપ પણ કરી શકો. અને એક સેજ ચપટી ભરીને કલર નાખ્યો તો પણ જુઓ કેવો મસ્ત કલર થઈ ગયો છે. અને આ રીતે એમાં કલર ઉમેરી અને મિક્સ કરી દેવાનું. થોડી વાર હલાવશો એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને કલર પણ એકદમ મસ્ત આવી જાય છે. જુઓ હવે આપણો હલવો થઈ ગયો છે તૈયાર. અને આપણે એમાં નાખી દઈશું હવે એલચીનો પાવડર. અને એલચીનો પાવડર મિક્સ કરી અને થોડી વાર માટે ફરીથી હલાવી લઈશું. અને હવે જુઓ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. જુઓ એકદમ કેટલો મસ્ત બન્યો છે. મેં આમાં ઘી બિલકુલ ઉમેર્યું નથી, સેજ જ અમથું નાખ્યું હતું, કારણ કે આપણે જે મલાઈ નાખી હતી એમાંથી હલવો બની જાય છે એટલા માટે એમાં ઘી જ હોય છે. અને આ રીતે ઉપરથી કાજુ બદામ પિસ્તા જે આપણે ઘીમાં શેકાતા એનાથી આપણે ગાર્નિશ કરીશું. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે આપણો હલવો. તો ચાલો બધા હલવો ખાવા.